दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં મેં છેલ્લે એક દાખલો આપેલો હતો અને એ દાખલો મેં કહ્યું હતું કે નેક્સ્ટ વિડીયોમાં ગણાવીશ. તો આજે નવો ટોપિકની શરૂઆત કરીએ એ પહેલાં ગઈ વખતનો જે દાખલો છે એ તમારા લોકોમાંથી ઘણાએ ગણી નાખ્યો હશે અને અહીંયા તમે લોકોએ પણ ગણી નાખ્યો હશે. તો શરૂઆત કરીએ કે એક વાયર છે, વાહક કેવી રીતે જોડેલો છે કે એક પ્રવાહ જાય છે ને વાહક બે ભાગમાં વિભાજિત થાય છે. વળી પાછું એક આઈ તરીકે જાય છે. તો આઈ આ દિશામાંથી આવે છે, એક વાહક આ બાજુ છે, વર્તુળાકાર છે પણ વર્તુળના બે ભાગ પાડી દેવાના, એક આ બિંદુએ અને આ બિંદુએથી બે વાહક જોડવામાં આવે છે. તો અહીંયાથી કિર્ચોફના નિયમ મુજબ આઈ હોય તો I1 અને I2 માં વિભાજન પામે છે. I1 આમ થઈને અહીંયા જાય છે, I2 આમ ફરીને અહીંયા આવે છે અને આ જગ્યાએ ફરી પાછો I બનીને જાય છે. તો એ દરમિયાન O આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમારે મેળવવાનું છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે આ ખરેખર તો બે ચાપ બને છે. ચાપ બને છે ને, નીચેનો ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે. તો ઉપરના ખૂણાને આપણે કેવી રીતે લઈ શકીએ? બોલો, ઉપરના ખૂણાને કેવી રીતે લઈ શકીશું? 2π - થીટા તરીકે લઈ શકીએ. આ નીચેનાને થીટા લો તો ઉપરનાને શું લઈ શકીએ? 2π - થીટા તરીકે લઈ શકીએ. જાણો છો ને, ટોટલ 2π હોય તો આ 2π - થીટા. આ જે ખૂણો છે એ ઉપરના મોટા ચાપનો ખૂણો છે અને આ જે ખૂણો છે નાના ચાપનો ખૂણો છે. આપણે ધારો કે આ ચાપની લંબાઈ L2 લઈએ, આ ચાપની લંબાઈ L1 લઈએ. તો ચાપની લંબાઈનું સૂત્ર પણ તમે જાણો છો ને, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા આગળ ત્રિજ્યાને આપણે R લઈ લઈએ, આ ત્રિજ્યાની R છે. તો એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. તો આ I2 અહીંયાથી પસાર થાય. તો આ I2 ની દિશામાં અંગૂઠો રાખો તો O તરફ અંદરની તરફ જાય છે ને આપણી આંગળીઓ, ફિંગર આપણી કઈ તરફ જાય છે? આમ મૂક્યો હોય આમ તો અંદરની તરફ જાય છે, આ બધી બાજુ અંદરની તરફ જાય છે. તો આ ઉપરના ચાપ વડે જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં જશે? અંદરની તરફ જશે. એટલે એને આપણે ક્રોસ કરીશું. અને નીચેના ચાપ વડે અંગૂઠો આમ રાખ્યો હોય તો આમ અહીંયાથી અંદર જાય છે પણ અહીંયાથી બહાર આવે છે. એટલે અહીંયા આપણે ડોટ કરી શકીએ. ઓકે, મતલબ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ દિશા છે. ઉપરના ચાપ વડે જે ચુંબકીય ક્ષેત્ર છે તે અંદરની તરફ જાય છે, જ્યારે નીચેના ચાપ વડે બહારની તરફ આવે છે. તો આપણે બંને દ્વારા, હવે બીજી વાત કે આ બંને કમ્પ્લીટ સર્કલ નથી કે કોઈ આપણે વેલ નોન ખૂણો પણ નથી, 90 હોય 60 હોય એવો કોઈ ખૂણો પણ નથી. તો પછી આપણે આના માટેનું સૂત્ર યાદ છે ને, ચાપ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. થીટા ખૂણાના ચાપ માટે ચાપ ધરાવતા વિદ્યુત પ્રવાધારિત ચાપ માટે B બરાબર શું લખીએ છીએ? μ0/4π I θ/r લઈએ છીએ. ઓકે, તો અહીંયા જો પહેલી વાત તો આપણી પાસે કેટલા વિભાગો છે? એક આ વિભાગ છે, એક આ વાહક એના દ્વારા પણ ઉદ્ભવતું હશે. પછી બીજો એક આ વિભાગ છે, મોટો ચાપ. ત્રીજો એક આ વિભાગ છે ને ચોથો એક આ વિભાગ છે. આ બે વડે તો સીધો આપણે જોઈ શકીએ છીએ કે 0 થાય. એટલે આ બેને આપણે ગણતરીમાં લેતા નથી. તો ફક્ત બેના આધારે જ આપણે નીકાળીશું. એટલે બંનેનું નામ B1 B2 આપીશું. બરાબર. જો આ અલગ દિશામાં હોત તો આપણે એને અલગ અલગ નામ આપીશું. તો આના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને B1 કહીશું ને આના દ્વારા ઉદ્ભવતા, કારણ કે આમાંથી I1 જાય છે, ને આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 કહીશું. ચલો, તો થીટા ખૂણાના ચાપ દ્વારા ઉદ્ભવતું
ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર, જો અહીંયા પ્રવાહ કયો જાય છે? I1 જાય છે ને, તો આપણે શું લખીશું? મ્યુ નોટ અપોન 4 પાય I1 થીટા અપોન R. ઓકે, એની દિશા કઈ છે? બહાર આવતી દિશામાં, તો આઉટવર્ડ લખીએ અથવા તો ડોટ લખીએ, ચાલી જશે. બરાબર, આ ડોટ પણ એની દિશા તરીકે છે. બીજો મોટો ચાપ છે કયો? અરે મોટા ચાપ માટે ખૂણો કેટલો થશે? 2 પાય માઇનસ થીટા થશે. તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 હોય તો એ જ મ્યુ નોટ અપોન 4 પાય I, અહીંયા 1 હતું, અહીંયાથી કયો પ્રવાહ પસાર થાય છે? I2 2 પાય માઇનસ થીટા અપોન R. એની દિશા આના દ્વારા અંદર જતી દિશામાં. બરાબર, તો અહીંયા અંદર જતી દિશામાં ક્રોસ લઈશું. હવે આની જરૂર નથી, મેં તમને યાદ અપાવવા માટે જ લખ્યું હતું, એટલે આને કાઢી દઈશું. ઓકે, બી નેટ લખવું હોય તો બી નેટ બરાબર B1 માઇનસ B2. B1 મ્યુ નોટ અપોન 4 પાય I1 થીટા અપોન R. એકને પોઝિટિવ લો, બીજાને નેગેટિવ લો. પેલાને પણ પોઝિટિવ નેગેટિવ લઈ શકીએ, એવું કશું નથી. તો મ્યુ નોટ I1 થીટા મ્યુ નોટ અપોન 4 પાય I1 થીટા અપોન R માઇનસ મ્યુ નોટ અપોન 4 પાય I2 થીટા I2 2 પાય માઇનસ થીટા upon R. Okay, this is B net. B net. આમાંથી કોમન છે નિકાલ દઈએ. શું કોમન છે? મ્યુ નોટ અપોન 4 પાય અને નીચેનો R પણ કોમન નીકળી જાય, તો અંદર શું રહેશે? I1 થીટા માઇનસ I2 2 પાય માઇનસ થીટા. ઓકે, and this is B net. હવે ચર્ચા આ B net અંગે જ કરવાની છે. હજુ આનું સાદુરૂપ આપીએ, આપણે આનું સાદુરૂપ આપીશું. તો આપણે આને જો અવરોધ સ્વરૂપે લખીએ, આ જ જે પ્રવાહ છે, તો અહીંયા આ તારમાં પણ અવરોધ હશે, આ તારમાં પણ અવરોધ હશે. અવરોધ તો હોય ને, તો જો આ પ્રમાણે આપણે લખીએ તો I1 અહીંયાથી જાય, I1 પછી એના બે ભાગ પડે. પ્રવાહ વિદ્યુત જાણો છો ને, અને ફરી પાછો સોરી અહીંયાથી I જાય, એના બે ભાગ પડશે. કેટલા પડશે? I1 ઉપરના I2 લખીએ અને નીચેનાને લખીએ I1, અને એ જ I2 અહીંયાથી આવે, I1 આવે અને આ પરિણામે I મળે. બરાબર, તો આ તારનો અવરોધ જો R હોય, R2 ને આનો R1 હોય, તો R નું સૂત્ર આપણે જાણીએ છીએ, R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. જાણો છો ને, R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન તો બંનેનો સમાન જ હશે ને, કારણ કે બે એક છેડા સાથે જોડેલા છે. ઇમેજિનરી બેટરી વિચાર લો કે ચલો એક બેટરી છે, આ પ્રમાણે એક બેટરી છે, તો બેટરી અહીંયાથી આમ છે, આમ જોડેલી છે, આમ છે. એ બેટરીનો વિદ્યુત સ્થિતિમાન V હોય તો બંનેનો વિદ્યુત સ્થિતિમાન તો સરખો જ થાય ને. R1 નો પણ સરખો છે ને, R2 નો પણ સરખો. તો I1 R1 બરાબર I2 R2 લખી શકીએ. I1 R1 બરાબર I2 R2 લખી શકીએ ને. ઇમેજનરી બેટરી વિચારો આપણે, તો અહીંયા I1 R1 બરાબર I2 R2 આપણે લખી શકીએ. તો લખી શકીએ અહીંયા આગળ. જો બંને ચાપના અવરોધ R1 અને R2 હોય તો
I1 R1 બરાબર I2 R2 લખી શકીએ. આપણે જાણીએ છીએ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. જાણો છો ને, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ પૂરક એકમો છે. પૂરક એકમો એટલે મારે જો આ L1 લેવો છે, અહીંયા L1, ચલો આ L1 લેવો છે, તો L1 બરાબર શું થશે? ચાપ બરાબર થીટા ઇન્ટુ R. થાય કે ના થાય? કારણ કે થીટા બરાબર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો L1 માટે આપણે આ લખી શકીએ, તો L2 માટે આપણે શું લખી શકીએ? 2π - થીટા ઇન્ટુ R લખી શકીએ કે નહીં? લખી શકીએ. તો અહીંયા I1 એમના એમ રાખું છું, જોતા રહેજો. I1 એમના એમ રાખું છું ને અહીંયા હું એમ કહું રો L1 અપોન રો L અપોન A. સિમિલરલી I2 રો L2 અપોન A. એક જ તાર માટે રો અને એ તો સમાન હશે, ફક્ત લંબાઈ જ અલગ અલગ છે ને. આની L2 છે ને આની L1 છે, તો રો અને એ જતા રહે, રો અને એ જતા રહે. તો આના બધે હું શું લખી શકું? I1 L1 બરાબર I2 L2. L1 શું છે? I1 થીટા R ને I2 2π - થીટા ઇન્ટુ R. તો I1 પછી શું થશે? થીટા R બરાબર I2 થીટા 2π - થીટા. ઓકે, હજુ કેન્સલ શું થશે? ઇન્ટુ R. ઓકે, કેન્સલ શું થશે? R કેન્સલ થશે. તો I1 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ I2, હા આ થીટા નહીં આવે, -2π - થીટા. આ પરિણામને આ બંને સમાન હોય તો બંનેની બાદબાકી 0 થાય કે ના થાય? તો આ બંનેની બાદબાકી છે, તો શું થશે? 0 થશે. સમજો આટલો ભાગ બરાબર આટલો ભાગ, તો આ માઇનસ આ શું થશે? 0 થશે. થશે ને? તો અહીંયા આપણે આને હવે શું લખી શકીએ? B net is equals to μ0 upon 4π અને આની વેલ્યુ 0. તો પરિણામે શું આવશે? B net 0. તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? 0 થશે. અહીંયા કેટલા બધા કન્સેપ્ટ આવ્યા? સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કન્સેપ્ટ આવ્યો, ઓહમનો નિયમનો, I1 R1 I2 R2, પછી R ઇઝ ઇક્વલ ટુ રો L1 અપોન A1 રો L2 અપોન A2 વાળો કન્સેપ્ટ આવ્યો. અહીંયા આગળ આપણો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા વાળો કન્સેપ્ટ આવ્યો, એને અહીંયા મૂક્યો ત્યારે આપણને I1 થીટા ઇઝ ઇક્વલ ટુ I2 2π - થીટા મળે. અને આ જો બે સમાન હોય તો આ બંનેની બાદબાકી શું થશે? 0 થશે. પરિણામે આપણને આ પરિણામ શું મળે છે? 0 મળે છે. ઓકે, તો અહીંયા આગળ આ પ્રશ્નમાં ઘણા બધા કન્સેપ્ટ આવરી લેવાય છે. એટલે મેં તમને એક બે વિડીયો વચ્ચેનો જે ગેપ હોય એ ગેપનો સમય આપ્યો હતો કે વિદ્યાર્થીઓ ગણી શકે. ઓકે, હવે શરૂઆત કરીએ આપણે નવા કન્સેપ્ટની. આપણે લાસ્ટ લેક્ચરની અંદર બાયો-સાવર્ટનો નિયમ, બાયો-સાવર્ટના નિયમ પરથી વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણી ગયા. બસ એ ટાઈપની જ આ થિયરી છે, વર્તુળાકાર રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. રિંગના સંદર્ભમાં આપણે કહીશું તો રિંગના આંટાઓની સંખ્યા આપણે વધારી અને પછી એ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એની માહિતી મેળવીશું. વાસ્તવમાં આ થિયરી એમ્પિયર સર્કિટલ લો પછી આવે છે, એમ્પિયર સર્કિટલના નિયમ પછી. પણ ઘણી વખત એમ્પિયર સર્કિટલના નિયમમાં આ રિંગ દ્વારા ઉદ્ભવતા પ્રવાહનો ઉપયોગ પણ કરવામાં આવે છે, એટલે આપણે પહેલા ભણીએ છીએ. તો વર્તુળાકાર રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપણે એક રિંગની કલ્પના કરી લઈએ કે ચલો એક રિંગ છે, તો એ રિંગ આ પ્રમાણે એક રિંગ છે. આપણે રિંગ માટે હા એક રિંગ બનાવી દઈએ. ઓકે, ધારો કે આ રિંગ છે.
વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ હોય એટલે આપણે સમજીએ કે એમાંથી વહેતો પ્રવાહ. હવે આ રિંગનો આ છેડો છે ને એ આપણી તરફ છે અને પેલો છેડો છે પેલી તરફ છે. એ રિંગ આપણે હું તમને બતાવું છું કે રિંગ કેવી હોય. તો રિંગનો આ છેડો છે, આ છેડો એ આપણી તરફ છે અને પેલો છેડો પેલી તરફ છે એમ માનો. એટલે દાખલા તરીકે મારી પાસે આ રિંગ છે, તો રિંગમાં આ પ્રમાણે છે, આ પ્રમાણે દેખાય છે ને, આમ છે, પણ આ છેડો બહારની તરફ છે ને આ છેડો અંદરની તરફ છે. તો જ્યારે હું પ્રવાહને આમ જતો બતાવું, આમ આવતો બતાવું, ચલો આમ આવતો બતાવું, ત્યારે આપણે અંગૂઠો કઈ રીતે મૂકીશું? આ પ્રમાણે મૂકીશું ને. અને અહીંયા અંદર જતો બતાવો, અંદર જતો બતાવો, ત્યારે અંગૂઠો આપણે કઈ પ્રમાણે મૂકીશું? આ પ્રમાણે મૂકીશું. સમજ્યા? તો આમ જાય છે પ્રવાહ, સમજજો, આમ જાય છે પ્રવાહ આ પ્રમાણે. આ રિંગ છે, રિંગમાં આ પ્રમાણે પ્રવાહ જાય છે આમ. તો આ જે આ પ્રમાણે જે પ્રવાહ જાય છે એ પ્રવાહની અંદર પ્રવાહ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે લેવાનું છે. તો ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા જે આ પ્રમાણે જાય છે, તો તમે અંગૂઠા મૂક્યો હોય તો ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી એન્ટર થશે ને અહીંયાથી બહાર આવશે. અહીંયા આમ જાય છે તો અહીંયાથી એન્ટર થશે, અહીંયાથી બહાર આવશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા તમે જોશો આ પ્રમાણે જાય છે પ્રવાહ, તો આ આપણો અંગૂઠો એ દિશામાં અહીંયાથી એન્ટર થશે, આમ થઈને આમ બહાર આવશે. હવે એની એક અક્ષ લઈ લઈએ, ચલો અક્ષ લઈ લઈએ, સેન્ટરમાંથી એક અક્ષ બનાવી દઈએ અને એની ત્રિજ્યાને આપણે કહીશું R. ત્રિજ્યા R, કેન્દ્ર O, O થી કોઈ એક બિંદુ લઈ લઈએ, ચલો અને નાનો જ કરી દઈએ. ઓકે, તો અહીંયા લઈશું X, કેન્દ્રથી અંતર. તો આ અંતર આપણું કેટલું થશે? આ અંતરને આપણે ધારો કે R કહીએ, તો R² + X² થશે ને. આ અંતરને આપણે કેટલું લઈએ? R² + X². R² + X² અથવા X² + R² (1/2) લખો તો ચાલે ને. અંડરરૂટ કરવાનું ભલે (1/2) લખીએ. હવે આ P બિંદુ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. સમજજો, આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે. આ વિદ્યુત પ્રવાહને આપણે શું કહીએ? I કહીએ. તો I પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આ ચુંબકીય ક્ષેત્ર માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ મોટો તાર લીધો હોય તો બાયો-સાવર્ટના નિયમ મુજબ એનો ખંડ લેતા હતા ને. તો આ વર્તુળાકાર રિંગ છે, તો રિંગનો પણ એક ખંડ લઈશું. તો અહીંયા ધારી લઈએ કે એક ખંડ છે, ડીએલ ખંડ છે. આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે કયો નિયમ છે? બાયો-સાવર્ટનો નિયમ. ચલો બાયો-સાવર્ટનો નિયમ શું કહી ગયો એને યાદ કરી લઈએ. આ એક I પ્રવાહ ધારિત તાર છે. અહીંયા આપણે એક ખંડ લીધો હતો, યાદ હશે તમને લોકોને, કેટલો? ડીએલ ખંડ. આ ખંડથી R અંતરે કોઈ P બિંદુ લીધું હતું, રાઈટ? P બિંદુ. તો ડીએલ અને R વચ્ચેનો ખૂણો કેટલો હતો? થીટા. જોજો, આ R અંતર અને આ ડીએલ જે સ્પર્શક થાય છે એના વચ્ચેનો ખૂણો થીટા હતો. તો અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ ખંડને લીધે ડીબી હતું. તો ડીબી આપણે શું લખતા હતા? μ0/4π IDL sin θ/R². આ સ્વરૂપ હતું અદિશ સ્વરૂપ, રાઈટ? અદિશ સ્વરૂપ. જ્યારે સદિશ સ્વરૂપ લખવાની વાત આવી, સદિશ સ્વરૂપ, તો સદિશ સ્વરૂપમાં આપણે ડીબી લખતા હતા μ0/4π IDL ક્રોસ R ડિવાઇડેડ બાય R³ લખતા હતા ને આપણે. આ સદિશ સ્વરૂપ લખતા હતા.
આ વસ્તુ આખી આપણે ભણી ગયા છીએ. હવે અહીંયાની દિશા, તો દિશા આપણે રાઈટ હેન્ડ પામ રૂલથી મેળવતા હતા ને. રાઈટ હેન્ડ પામ રૂલની મદદથી જાણો છો ને કેવી રીતે મેળવતા હતા? તો અહીંયા આંગળી આપણે વિદ્યુત પ્રવાહ દિશામાં રાખતા હતા અને જે દિશા તો અહીંયા ઇનવર્ડ મળતી, અહીંયા ઇનવર્ડ મળતી હતી. આ દિશામાં લઈએ તો આપણને કેવી મળતી હતી? આઉટવર્ડ મળતી હતી. બરાબર. પણ અહીંયા ખાસ એક ખાસિયત યાદ રાખો, ડીએલ ક્રોસ આર કેમ લેતા હતા? તો ડીબી ની દિશા અથવા બી ની દિશા અથવા બી આપણે આ રીતે લખીએ. આ પ્રમાણે ડીબી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ આર અને એ જ પ્રમાણે ડીબી જો વેક્ટર ફોર્મમાં લખીએ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ડીએલ. મતલબ ચુંબકીય ક્ષેત્ર આર ના પણ લંબ હતું અને ચુંબકીય ક્ષેત્ર ડીએલ ને પણ લંબ હતું. DB is perpendicular R and DB is perpendicular DL. જાણો છો ને કેમ? તો કે આ DL ક્રોસ R છે, આ તો એકબીજાને લંબ હતા. DL ક્રોસ R એટલે એકબીજાને લંબ હોવા, લંબ હોવા એટલે આ DL લઈએ અને R લઈએ તો આ એકબીજાને લંબ હોવા. અને બંનેને લંબ હોય એવી કોઈ દિશા હોય તો કઈ દિશા છે? આ ઉપરની દિશા, આ રેયા દિશા છે ને. તો આ જોઈએ તો જો આને DL લઈએ અને આ B ને લઈએ તો DL લંબ બી ને આને આર લઈએ તો આર ને પણ બી કેવું થાય? લંબ થાય. મતલબ ત્રણેય એકબીજાને કેવા થાય છે? લંબ થાય છે અહીંયા આગળ. તો આ બાબતને જો આપણે યાદ કરીશું તો અહીંયા આગળ એકદમ સરળ રીતે આપણે મેળવી શકીશું. ચલો અહીંયા આપણે ખંડ લઈ લીધો. આ ખંડને લીધે પી આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. હવે અહીંયા જુઓ, પહેલા તો દિશા, તો આપણે કહ્યું હતું એ પ્રમાણે અહીંયા આગળ આપણે રિંગ છે, અહીંયા બહાર આવે છે ને પ્રવાહ, બહાર આવે છે. બહાર આવે એટલે આપણે અહીંયા અંગૂઠો એ દિશામાં રાખીએ તો અહીંયાથી આમ આવે છે. તો એક ખાલી આને તાર સમજી લઈએ તો આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે વિચારી શકાય કે આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે આમ લઈ શકીએ ને, આ પ્રમાણે આમ લઈ શકીએ કે નહીં? તો જ્યારે તમે આગળ જાઓ છો અહીંયાથી તો એની દિશા કઈ દિશામાં જાય છે? આ દિશામાં જાય છે ને? દેખાય છે? આમ આખી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમજીએ તો આનામાંથી પસાર થતી રેખા આમ જાય છે. તો એની દિશા આપણે કઈ દિશામાં લઈ શકીએ? આ બહારની તરફ. ઓકે, વધારાની લાઇન્સ કાઢી નાખું. તમારા મગજમાં ખ્યાલ આવી ગયો હશે કે આમ બહાર આવે છે એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આમ આમ કલ્પીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કઈ લઈશું? તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કેવી લઈશું? આ પ્રમાણે, જેને આપણે કહીશું ડીબી. ખ્યાલ આવે ને? સિમિલરલી આના દ્વારા બનતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ એ જ રીતે વિચારીએ તો અહીંયાથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જતી હશે ને? તો એની જ ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવીએ ફરીથી. અહીંયાથી પસાર થતી ચુંબકીય રેખા આમ જતી હશે તો એનો સ્પર્શક બનાવીશું. હવે આપણે આ કાઢી નાખીએ. એનો સ્પર્શક બનાવીશું તો એ સ્પર્શક કઈ દિશામાં હશે? આ દિશામાં છે. આ પણ ડીબી થશે. તો એક ખંડ આ તરફ પણ વિચારી શકાય, એક ખંડ આ તરફ પણ વિચારી શકાય, ડીએલ, જેના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લેવું હોય તો આપણે અહીંયા વિચારો તો બીજી ક્ષેત્ર રેખા એના દ્વારા મળે છે. કારણ કે પ્રવાહધારિત રિંગ તો આખી છે ને, આખી એક આ તરફ લીધો તો એના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ હતી, આ જે છે એનાથી ઉપરની તરફ, રાઈટ? ને આના દ્વારા આમ જાય છે એટલે આપણું જે અક્ષને સીધું બિંદુ છે એનાથી નીચેની તરફ. તો આ બે ખ્યાલ આવી ગયો. હવે આને આપણે આખું દર્શાવી દઈએ. ચલો, અહીં ડીએલ રિંગ પર અથવા ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ લેતા પી બિંદુએ ઉદ્ભવતું
ચુંબકીય ક્ષેત્ર ડીબી હોય તો ડીબી બરાબર એ જ આપણો બાયો સાવર્ટનો નિયમ μ0/4π I dl ક્રોસ r અથવા તો IDL સાઇન થીટા વાળો ફોર્મેટ લઈ લઈએ આપણે, બરાબર, જેથી આપણે ઇઝીલી જવાબ મેળવી શકીએ. IDL સાઇન થીટા અપોન r², આપણો એ જ બાયો સાવર્ટનો નિયમ. અહીંયા આપણે હવે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો સમજવાનો છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો. આપણી રિંગ છે, રિંગ પર મેં એક ખંડ લઈ લીધેલો છે. આ રિંગ છે, રિંગ પર માની લો કે આ એક વિદ્યુત પ્રવાહ ખંડ છે. આ જે ટેપ લાગેલી છે ને, આ વિદ્યુત પ્રવાહ ખંડ છે. હવે આ ખંડની દિશા કઈ હોય? સ્પર્શકની દિશા હોય. વિદ્યુત પ્રવાહ ખંડની દિશા કેવી હોય? સ્પર્શકની દિશા. એ સ્પર્શકને આપણે કેવી રીતે લઈ લઈએ? આ રીતે, આના દ્વારા સ્પર્શક દર્શાવી દીધો. આ વ્હાઇટ લાઈન છે ને, સ્પર્શક દ્વારા. હવે આર કેવી રીતે છે? અહીંયાથી છે ને પી બિંદુ, આ પી બિંદુ અહીંયા હોય તો આર કેવી રીતે છે? આ પ્રમાણે છે. તો આર અને ડીએલ વચ્ચેનો એંગલ તમે જો કેવો દેખાય છે? 90 દેખાય છે? દેખાય છે ને? જો ફરીથી આ સ્પર્શક છે, આ ડીએલ ખંડ છે ને, આપણે સ્પર્શક લીધો એ ડીએલ ની દિશા, અને આર એને આ પ્રમાણે છે. આર ને આ ડીએલ છે અને આર એને આ પ્રમાણે છે. આર આ પ્રમાણે. તો ડીએલ અને આર વચ્ચેનો એંગલ તમને ક્લિયર દેખાશે. કેટલો દેખાય છે? 90 દેખાય છે ને? ગમે તે આમ થાય ગમે તે થાય, એંગલ તો 90 જ રહેવાનો છે. ઓકે, તો ડીએલ અને આર વચ્ચેનો એંગલ 90 છે, અને ડીએલ અને આર વચ્ચેનો એંગલ 90 હોય એટલે અહીંયા લખી શકીએ, અહીં ડીએલ લંબ આર હોવાથી થીટા બરાબર 90. થીટા 90 હોય તો સાઇન 90 કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો ડીબી શું લખીશું આપણે? ડીબી ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π IDL sin 90 upon r². Therefore, dB is equals to μ0/4π IDL upon r². ઓકે, આ એક ખંડને લીધે જો એવો ને એવો એની સામે લઈએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે લઈ શકાય. આમ જાય છે, રાઈટ? પ્રવાહ કેવી રીતે જાય છે? આ પ્રમાણે. તો ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે આમ આવે છે. મેં હમણાં બનાવી હતી ને આખી લાઈન. તો ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક હવે અહીંયા લીધો તો એનો સ્પર્શક આ, અને અહીંયા લઈશું તો એનો સ્પર્શક કેવી રીતે બનશે? આ દિશામાં બનશે. તો હવે અહીંયા આગળ આ સ્પર્શકના ખંડની વાત કરીએ. ચલો, સ્પર્શકના ખંડની વાત કરીએ. ચલો, આ એક યામ સમતલમાં વિચારી લઈએ કે આ યામ સમતલ છે. આ એંગલ થીટા છે, એંગલ થીટા છે. થીટા હોય અને 90 હોય આ રહ્યા, તો આ 90 માઇનસ થીટા થશે. ઓકે, સિમિલરલી આ એંગલ આ થીટા છે, તો 90 માઇનસ થીટા, સિમિલરલી 90 માઇનસ થીટા, તો આ કેટલો થશે? થીટા થશે. એંગલ થીટા થશે. ટૂંકમાં આ એંગલ થીટા છે તો આ એંગલ પણ કેટલો થશે? થીટા થશે. આપણે વધારાના એંગલ કાઢી નાખીએ, થોડું કન્ફ્યુઝન થઈ જાય વિદ્યાર્થીઓમાં, એટલે વધારાના એંગલ અને આ બધું કાઢી નાખીએ. તમે ખાલી સમજો કે થીટા કઈ રીતે આવ્યો. ઓકે, તો આ એંગલ કેવો થાય છે? થીટા. આપણને થીટા મળે છે. હવે આપણે વિચારી લઈએ કે આ જે છે એનો એક ઘટક લેવો છે, તો એ ઘટકને આપણે કેવી રીતે મેળવીશું? આપણે અહીંયા યામ સમતલની કલ્પના કરી લઈએ કે આ યામ સમતલ છે, મતલબ આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો ડીબી નથી સમાંતર કે નથી શિરોલંબ. તો એવા સંદર્ભમાં આ એંગલ થશે 90. ઓકે, અને
આ એંગલ આ એકબીજાને પરપેન્ડિક્યુલર રહેશે તો આ 90 થશે. તમે કહો સર આ 90 દેખાતો તો નથી, 90 દેખાતો તો નથી, પરંતુ જ્યારે તમે જોશો ને અહીંયાથી આ જે આમ આવે છે ને એ અને આ અરે એકબીજાને કેવી રીતે હશે 90 હશે. તો એ 90 આપણે બનાવવામાં થોડી એ પ્રમાણે દોર્યું છે પણ આ થશે 90. આ 90 હશે તો આ થશે 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા. તો આ એંગલ થીટા થશે. આને યાદ રાખજો, આ એંગલ થીટા જે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ સાથે બને છે ને, હોરિઝોન્ટલ એટલે આપણે જે શિરોલંબ સાથે બને છે એને આપણે થીટા લઈશું, આને થીટા નહીં લઈએ. યાદ રાખશો. ઓકે, વધારાના હવે કાઢી દઉં છું અહીંયા આગળ. ચલો, તો આ થીટા બને તો આ શું થશે? આ ઘટક જેની સાથે ખૂણો બને છે અને આપણે શું કહીશું? ડીબી કોસ થીટા. અને આને શું કહીશું? ડીબી સાઇન થીટા. તો પરિણામી દિશા આપણને કઈ મળે છે? આ રહી. આ ડીબીનો આ દિશાનો ઘટક પીને આપણે થોડો સાઈડમાં લઈ લઈએ. પીને અહીંયા લઈ લઈએ તો આ દિશાનો ઘટક આપણને મળશે આઈ થીટા થશે. તો ડીબી કોસ થીટા અને એનો આ દિશાનો જ ઘટક બીજો મળશે ડીબી સાઇન થીટા. ઓકે, હવે વાત સમજવા વાળી એ છે કે તમે જે ડીબી લો છો, એક આ ખંડને લીધે ડીબી લીધો, એક આ ખંડને લીધે ડીબી લીધો. આ પી બિંદુ આગળ ડીબીનો કોસ થીટા એક ઘટક ઉપર ને ડીબીનો કોસ થીટા ઘટક એક નીચે. આ બંને એકબીજાને શું કરે છે? કેન્સલ આઉટ કરે છે. આ બંને એકબીજાને કેન્સલ આઉટ કરે. હવે આવા તો આ જે ઘટક છે એનો આ સામેનો ઘટક હોય તો દરેકનો સામેનો ઘટક તો મળશે કે નહીં મળે? તો સમગ્ર રિંગ વડે જે ડીબી મળે છે, ડીબીના કોસ થીટા ઘટક છે, એકબીજાને શું કરશે? કેન્સલ આઉટ કરશે. એ કેન્સલ આઉટ કેવી રીતે કરશે? તો એક કોસ થીટા ઘટકને જો એક બિંદુએ કલ્પીએ અને સામેથી કલ્પીએ તો એક કોસ થીટા ઘટક આ છે, એક કોસ થીટા ઘટક આ છે, એક આ પ્રમાણે છે, એક આ પ્રમાણે. સમગ્ર રિંગ વડે જે કોસ થીટા ઘટકો છે એક બિંદુએ આ પ્રમાણે એકબીજાથી વિરુદ્ધ હશે. they will cancel out each other. સમજ્યા તમે કઈ? પી બિંદુએ. હવે આ જો રિંગ આપણે બનાવી દઈએ અહીંયા આગળ, સમજો. આ રિંગ બનાવી, આ પી બિંદુ છે. પી બિંદુએ આના દ્વારા બનતો કોસ થીટા ઘટક આ પ્રમાણે, આના દ્વારા બનતો કોસ થીટા ઘટક આ પ્રમાણે, આના દ્વારા બનતો કોસ થીટા ઘટક આ પ્રમાણે હશે, આના દ્વારા બનતો કોસ થીટા ઘટક આ પ્રમાણે હશે, આના દ્વારા બનતો કોસ થીટા ઘટક આ પ્રમાણે હશે, એના સામે દ્વારા બનતો ઘટક કોસ થીટા. તો આ શું કરે છે? એક જ બિંદુએ બધા એકબીજાને વિરુદ્ધ છે તો એ બધા એકબીજાને શું કરશે? કેન્સલ કરશે. કેન્સલ કરશે એટલે હવે આપણે પરિણામી નેટ ડીબી લેવું છે. તો ડીબીના બે ઘટકોમાંથી, હવે આની જરૂર નથી, આને કાઢી દઉં છું. આની જરૂર છે, આને કાઢી દો. આને ડીબીના બે ઘટકોમાંથી ડીબી કોસ થીટા ઘટક એકબીજાને નાબૂદ કરશે. એનસીઆરટીમાં પણ લખી શકો આ પ્રમાણે. શું કહ્યું? એનસીઆરટીમાં સેમ કન્સેપ્ટથી જ તમારે થિયરી લખવાની. તો પરિણામી ડીબી કેટલો થશે? પરિણામી બી કોના પ્રમાણે થશે? તો ફક્ત સાઇન થીટા ઘટકો, આજે આ દિશામાં બધા ભેગા થાય ને એ. તો નેટ બી નેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીબી સાઇન થીટા. સાઇન થીટા ઘટકોનો શું થશે? સરવાળો. ડીબી આપણી પાસે છે, આ રહ્યું, દેખાય છે ને? ડીબીનું મૂલ્ય કેટલું છે? μ0 upon 4 pi IDL upon r square. સાઇન થીટા ઘટક. સાઇન થીટા ઘટકને અહીંયાથી લઈ લે. સાઇન થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ લખી શકીએ. સાઇન થીટા ઘટક એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. r upon કેપિટલ R upon સ્મોલ r લખી શકીશું. તો અહીંયા લખીએ કેપિટલ R upon સ્મોલ r. The reason is that ત્રિકોણ કયો લઈશું?
નામ આપી દઈએ ઓ પી અને ડીએલ, નહીં તો એ નામ આપી દે ને અહીંયા આગળ. ત્રિકોણ ઓ પી એમાં, ત્રિકોણ ઓ પી એમાં સાઇન થીટા બરાબર આર અપોન આર. ખ્યાલ આવી જશે ને? તો હવે ચલો આમાંથી સામાન્ય કાઢવાના છે. જે કોમન છે, જે કોન્સ્ટન્ટ છે એને સામાન્ય કાઢો. મ્યુ નોટ કોન્સ્ટન્ટ, 4π કોન્સ્ટન્ટ, આર ત્રિજ્યા પણ કોન્સ્ટન્ટ, ઓકે, આઈ પ્રવાહ પણ કોન્સ્ટન્ટ, આર સ્ક્વેર આર એટલે આર ઘન, આ અંતર પણ કોન્સ્ટન્ટ જ છે બધા બિંદુઓ માટે. સમજો છો ને? આ અંતર આ બિંદુ માટે, આ બિંદુ માટે, દરેકે દરેક બિંદુ માટે કોન્સ્ટન્ટ છે. તો વેરિએશન વાળું કયું છે? ડીએલ. તો ફક્ત ડીએલ રહેશે. તો આપણે નિકાળી દઈએ બાર, મ્યુ નોટ અપોન 4π. સમજો છો કે નથી સમજતા? કેમ કોન્સ્ટન્ટ છે? આઈ કોન્સ્ટન્ટ છે એ તો ફરે જ જાય છે. મ્યુ નોટ અપોન 4π સિવાય કયા કયા પદ? આઈ કોન્સ્ટન્ટ છે. પછી આર સ્ક્વેર આર, આર દરેક માટે, દરેક ખંડ માટે આર કેવો છે? સરખો છે. અને આ કેપિટલ આર એની ત્રિજ્યા છે, ત્રિજ્યામાં કોઈ ફરક પડતો નથી. તો આઈ કેપિટલ આર અપોન આર ક્યુબ. અહીંયા ફક્ત શું રહેશે? ડીએલ. ને ડીએલ એટલે શું? યસ, આ રિંગને તમે ખોલી દો તો એનો સરકમફેરન્સ થઈ ગયો. આનો સરકમફેરન્સ જો એની ત્રિજ્યા આર હોય, આ જે રિંગ છે રિંગની ત્રિજ્યા આર હોય તો એનો આખો પરિઘ કેટલો લખશો? 2πr. તો રિંગનો પરિઘ કેટલો લખીશું? મ્યુ નોટ અપોન 4π IR અપોન આર ક્યુબ ઇન્ટુ 2πr. શું કેન્સલ આઉટ થાય છે? પાઈ પાઈ કેન્સલ આઉટ થાય છે. યસ, પાઈ કેન્સલ, 2 2 જા 4, આ 2 કેન્સલ, આર છે તો આપણને ડીબી કેટલું મળશે? અહીંયા લખી દઈએ. હવે તો બી જ લખીશું, ડીબી નહીં, બી નેટ. બી નેટ મ્યુ નોટ બાય 2 IR સ્ક્વેર અપોન આર ઘન થશે ને? IR સ્ક્વેર અપોન આર ઘન, મ્યુ નોટ બાય 2 IR સ્ક્વેર અપોન આર ઘન. આર ની કિંમત અહીંયાથી મૂકી શકીએ. કેટલી છે? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 1/2 લખી શકીએ ને? આ એક્સ શું છે? કેન્દ્રથી અંતર. તો આર ની કિંમત આપણે મૂકી દઈએ તો પરિણામી આપણને મળી જશે બી નેટ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ અપોન 2 IR સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. યસ, કેપિટલ આર આવશે. એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર લખી દઉં. ચલો, જે પણ ગમે તે લખી શકો. ચલો, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. 1/2 છે પણ ઘન છે નાનો તો કેટલો થઈ જશે? 3/2. તો આપણને આ બી નું સૂત્ર મળી ગયું. રિંગ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. હવે એની દિશાની ચર્ચા કરીએ તો અહીંયા આપણે દિશા, આ દિશા તો આ દિશામાં હશે, દિશામાં હશે ને ડીબીની દિશા. તમને દેખાય છે આ ડીબી અને આ ડીબીનો એક ઘટક આ દિશામાં હશે એટલે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા સીધી વાત છે કે અહીંયાથી જો આમ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી એન્ટર થશે ને અહીંયાથી શું થશે? બહાર આવશે. તો ડીબીની દિશા શોધવા માટે આપણે અલગ અલગ રીતે તમને આકૃતિ દ્વારા પૂછે. ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે ને એ મિસ્ટેક ખરેખર કહેવાય છે કે સામાન્ય જ બાબત છે. એમની જે સમજ છે ને સમજ, એ સમજને ખાલી એક વખત બરાબર ક્લિયર કરાવવાની. નહીતર આપણે હું કહી દઉં, સૂત્ર મેળવી લીધું ને કહું આની દિશા આ દિશામાં હોય છે, એક્સ અક્ષની ધન દિશામાં, તમે માની જાઓ, વાર્તા પૂરી થઈ ગઈ. અને જ્યારે એક્ઝામમાં તમને પૂછે આ રીતે પ્રશ્ન પૂછે, બરાબર, કે એક રિંગ આપેલી છે તમને, રિંગ આપેલી છે અને તમને એક અક્ષ આપી દે આ પ્રમાણે, એનો સેન્ટર આ રહ્યો. ઓકે, બે બિંદુ આપી દીધા પી અને ક્યુ.
એક આ પ્રમાણે અને આ પ્રમાણે લેજો. હમણાં આપણે લીધી એ થિયરી પ્રમાણે આ પ્રમાણે બહારની તરફ આવતી. સિમિલરલી અહીંયાથી બીજું એક લઈ લઈએ. અહીંયા પી, અહીંયા ક્યુ, અંદર જતી દિશા, એનાથી વિરુદ્ધ દિશા લઈ લે, એથી બહાર આવતી આ પ્રમાણે. ઓકે, સમજો. આમાં અંદર જતી દિશા અને અહીંયા બહાર આવતી દિશા. આ રીતે બહાર આવતી દિશા અહીંયા આગળ, એ પેલી બાજુ એનાથી બિલકુલ ઉલટી. ચલો વિચાર કરો, આપણે અહીંયા આગળ આમ અંગૂઠો મૂક્યો તો ચુંબકીય અહીંયા આગળ આ બિંદુએ દિશા કઈ દર્શાવવાની બોલો? પી બિંદુએ એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે? આના દ્વારા જતી આ પ્રમાણે, આમથી આમ પ્રમાણે. એટલે એ ડીબીની દિશા કઈ હશે? અહીંયા આગળ આ પ્રમાણે. અહીંયાથી આમ કઈ આમ આમ, તો કઈ દિશા હશે? આ પ્રમાણે. તેનું પરિણામ કઈ, પરિણામે બી કઈ દિશા હશે? બી નેટ આ દિશામાં હશે ને. કયા ઘટકોનો સરવાળો? કોસ થીટા ઘટકોનો સરવાળો. અહીંયા આગળ તો આના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે, તો આની દિશા આમ હશે, આની દિશા આમ હશે, તો આની ડીબીની દિશા કઈ હશે? બી નેટ આ દિશામાં હશે. હવે તમને લાગે કે આમાં ફરક શું? તો વિદ્યાર્થીઓ મિસ્ટેક ક્યાં કરે છે? વિદ્યાર્થીઓ મિસ્ટેક અહીંયા કરે છે કે આ બધી જ લાઇન્સ છે ને એ ખોટી બનાવે. આ લાઇન્સ છે ને એ બધી ખોટી બનાવે. એ લોકો શું કરે? આપણે બનાવી દઈએ ફરીથી. આ તરફ છે ને થોડું નીચે લઈએ. આ તરફ આમ બનાવે અને આ તરફ ઘણા શિક્ષકોને મેં જોયા છે બનાવતા આમ બનાવે. સમજો છો? એ અંગૂઠાથી આમ વિચારે એટલે કે આમ નીચે જાય. વાસ્તવમાં આ જે છે એ ઉઠતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ આખા દ્વારા નથી. તમે ગજિયા ચુંબક વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈ છે? પ્રાઇમરીમાં આવી ગઈ, ખબર છે ને? પ્રાઇમરીમાં તમે ભણી ગયા છો. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ હતી, આમ હતી ને. પછી અહીંયા પણ આ પ્રમાણે હતી. તો એ ક્ષેત્ર રેખાઓ જ્યારે આ દિશામાં પ્રવેશે છે ત્યારે સ્પર્શક તમારે કેવો લેવો પડશે? આ પ્રમાણે, આ પ્રમાણે. એ આ દિશા બતાવે છે. અહીંયા આ પ્રમાણે, ત્યારે આ દિશા બતાવે છે. એમ અહીંયા પણ એ જ પ્રમાણે છે કે આ દિશામાં જાય છે તો આ દિશાનો સ્પર્શક આમ નહીં લેવાનો. આમ લેશો તો પરિણામી દિશા કઈ હશે? આ હશે ને. જે મિસ્ટેક, હવે આમ તો ના જ જાય, ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય, એક દ્વારા આમ જાય ને એક દ્વારા આમ જાય, એવું તો બને નહીં. કાં તો જાય છે તો આ પ્રમાણે જશે, કારણ કે આખી કમ્પ્લીટ ચુંબકીય ક્ષેત્ર રેખા બનશે. આપણી આ રિંગ છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી બનશે આના દ્વારા? તો ઓફકોર્સ આ મધ્ય લાઈન લઈ લઈએ. પછીની લાઈન કેવી હશે? આ પ્રમાણે. સિમિલરલી તો અહીંયાથી પસાર થયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, તો આ જે છે આ લાઈન, એનો સ્પર્શક આ દિશામાં બનશે, એકનો સ્પર્શક આ દિશામાં, આનો સ્પર્શક આ દિશામાં, આનો સ્પર્શક આ દિશામાં. તો સીધી રેખા કઈ દિશામાં જશે? આ દિશામાં. સમજો છો ને? તો અહીંયા આગળ આટલી બધી બનાવી, એનો અર્થ એવો થયો કે હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયો હશે કે આ વસ્તુ ખોટી છે. શિક્ષક આ દિશામાં બનાવે એટલે આ દિશા બતાવે ને, આ દિશામાં બનાવે આ દિશામાં. આમ બે તરફ તો ના જાય, જાય તો એક જ તરફ જાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ઓકે, તો મગજમાં થોડોક ખ્યાલ ક્લિયર થયો હોય, ફીલ આવી હોય, તો આ વાતને સમજી જજો કે આ વાત બિલકુલ ખોટી છે. જો આ દિશામાં જતું હોય તો એનો સ્પર્શક કઈ દિશામાં બનાવશો? આ દિશામાં. અને બી નેટ આ દિશા લેશો. સિમિલરલી આ બાજુ કઈ રીતે બનાવશો બોલો? આ બાજુ કઈ રીતે બનાવશો? આમ છે ને, તો આમ જાય છે આમ, એટલે એનો સ્પર્શક આ દિશામાં
આનો સ્પર્શક આ દિશામાં. હવે એ બાજુ સ્પર્શક કઈ દિશામાં બનશે? યસ, આ દિશામાં આવશે ને, દેખાય છે આપણને, આમ આમ થાય છે એટલે આમ આવે છે. તો આનો સ્પર્શક આ દિશામાં, આનો સ્પર્શક આ દિશામાં. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા બી નેટ કઈ લેશો? આ દિશામાં. ઓકે, અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા બી નેટ કઈ રીતે લેશો? આ દિશા. તો તમને કન્સેપ્ટ આકૃતિ દ્વારા આપી હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમજાવી શકો? તમે સમજાવી શકો ને? તો અહીંયા આપણે એટલું લખી દઈએ, બી ઇઝ ઇક્વલ્સ ટુ, બોલો શું થશે? μ0/4π/IR². અને જો આ અંતર x હોય ને આપણું આ અંતર r હોય તો શું લખી શકીએ? લખીશું r² + x² રેઝ ટુ 3/2. આ અંતર તો આપણે ઇમેજિન કરેલું છે, જે આપેલું હોય એનાથી જ આપણે લઈ શકીએ ને. આ r અને x ના ફોર્મેટમાં આપણે આને લખીએ છીએ. ને આ તરફ જતો હોય તો દિશા કઈ તરફ હોય? આને લઈએ ક્યાં? જમણી બાજુ, રાઈટ? ને આને લઈએ ડાબી બાજુ. તો પરિણામી દિશા કેવી હોય? જમણી બાજુ. ને આના માટે પરિણામી દિશા કઈ લઈશું? ડાબી બાજુ લઈશું. ઓકે, એક તરફ જતી હોય તો બીજી તરફ પણ એ જ દિશામાં જતી હોય, પણ ઘણી વખત શિક્ષક આ બાજુ બનાવે એટલે આમ બતાવે, આ બાજુ બનાવે એટલે આમ બતાવે, પછી બે અલગ અલગ દિશા બતાવે, જે ખોટી છે. ઘણી વખત મેં આ પ્રમાણે ઘણા શિક્ષકોને મેં ભણાવતા જોયા છે, એટલે આ ખાસ યાદ રાખજો. તો નોંધ આપણે લખીશું, રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા એની એક તરફ જે હોય, જે દિશામાં હોય, જે દિશામાં હોય તે જ દિશામાં બીજી તરફ પણ હોય. યાદ રાખશો ને, એની એક તરફ જે દિશામાં આ દિશામાં છે તો પેલી તરફ પણ આ જ દિશા હશે. આ રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય તો આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ આ જ દિશામાં હશે. એવું ના કે આના દ્વારા આ દિશામાં છે તો આના દ્વારા આ દિશામાં, આમ સામે ના આવે. અથવા આના દ્વારા આ દિશામાં તો આના દ્વારા આ દિશામાં, એ સામે ના આવે. આ થોડો કન્સેપ્ટ તમારો ક્લિયર રાખજો, થઈ જશે. ઓકે, હવે રિંગ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સ્થાનાંતર વિરુદ્ધ ગ્રાફ જોઈ લઈએ. તો રિંગ બનાવી દઈએ એક. આ રિંગ યામ સમતલ બનાવી દે. ચલો, યામ સમતલ તમે જાણો છો, આ એક્સ અક્ષ, વાય અક્ષ છે. ચલો, રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે ક્યાં હોય? કેન્દ્રમાં હોય કે કેન્દ્રથી દૂર હોય? કેન્દ્રમાં. સૂત્ર આપણું યાદ છે ને, બી ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π/I r² + x² રેઝ ટુ 3/2. કેન્દ્ર માટે શું લખશો? કેન્દ્ર માટે x = 0. કેન્દ્ર માટે x = 0 લઈશું તો x ની કિંમત 0 હોય તો b કેટલા થાય? μ0/4π/IR², નીચે r² × 3/2. 2 કેન્સલ થઈ જશે, 2 કેન્સલ તો સ્ક્વેર ને 3 પણ જશે તો b આપણને શું મળશે? μ0/4π/I/r. આ તો ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ભણી ગયા છે ને. લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જે લૂપ વડે
ઉદ્ભવતા બી જેટલું છે. લૂપના કેન્દ્ર માટે ખબર છે ને, લૂપના કેન્દ્ર માટે આપણે ભણી ગયા હતા. તો આ એ જ સૂત્ર છે, રિંગ માટે પણ એ જ સૂત્ર આવે. તો આ મેક્સિમમ હશે કેન્દ્રમાં, કેન્દ્ર પાસે કેવું હશે? મેક્સિમમ. કેન્દ્રથી દૂર જાઓ, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. ચલો આ તો બરાબર છે. x ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ લો. x ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લેશો તો આ ઇન્ફાઇનાઇટ થશે. ઇન્ફાઇનાઇટમાં કંઈક ઉમેરાશે એટલે આ પણ ઇન્ફાઇનાઇટ થશે. ઇન્ફાઇનાઇટ છેદમાં હોય તો આખું પદ આ 0 થશે, તો આખું પદ 0 થશે. તો ઇન્ફિનિટી પર b બરાબર શું થશે? 0. ઇન્ફિનિટી પર અનંત અંતર તો b કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. કારણ કે અહીંયા તમે ઇન્ફિનિટી મૂકો તો ઇન્ફિનિટીમાં કંઈ બી ઉમેરો તો ઇન્ફિનિટી થાય. 1// ઇન્ફિનિટી એટલે શું થાય? 0 થાય. તો બધું 0 થઈ જવાનું છે. તો આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 થશે. તો આને યાદ રાખીએ તો મેક્સિમમ સેન્ટર પાસે છે. તો જો બી નો ગ્રાફ દોરીએ તો મેક્સિમમ સેન્ટર પાસે છે અને અહીંયા આગળ જતા 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 કેવો થઈ જાય? 0 થઈ જાય. સિમિલરલી આ તરફ નેગેટિવ નહીં લઈએ કારણ કે એ જ દિશા છે. આ તરફ જે દિશા હશે એ જ દિશા, તમે જાણો છો ને, આને ધન દિશા લો તો આ તરફ પણ એ જ દિશા હશે. તો ગ્રાફ બનાવો તો આ તરફ પણ એ જ બનાવજો, એ જ દિશામાં બનાવજો. ઓકે, આ કોનો ગ્રાફ છે? બી નો. બી વર્સસ એક્સ નો. કોઈ કે સર અમારે તો નીચે બનાવવો છે, નીચેની તરફ. તો નીચેની તરફ બનાવી શકો. કારણ શું છે કે આ બાજુ આ તરફની દિશામાં હશે. તો આવી રિંગ માટે તમે ગ્રાફ કેવો બનાવશો? તો આવી રિંગ માટે તમે ગ્રાફ બનાવશો, તમારો આ આલેખ છે. તો આલેખમાં અહીંયા મેક્સિમમ થશે ને, આ જગ્યાએ મેક્સિમમ થશે અને અહીંયા જતા શૂન્ય થાય. અહીંયા પણ આ પ્રમાણે શૂન્ય થાય કારણ કે આ નેગેટિવ ડાયરેક્શન કેવી છે? નેગેટિવ. નેગેટિવ હોય તો નીચે બનાવો અને પોઝિટિવ હોય તો ક્યાં બનાવશો? ઉપર બનાવશો. તો ટૂંકમાં ગ્રાફ બનાવો ત્યારે આને ચુંબકીય ક્ષેત્રની દિશા ચાલો આપણે આ પ્રમાણે લઈ લઈએ. આ દિશામાં છે, આમ જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા આ તરફ ને આ તરફ બીની દિશા હોય એટલે કેવી દિશા હોય? ધન દિશા હોય. ને ધન દિશા એટલે ગ્રાફને ક્યાં બનાવો? ઉપર. કાં તો બંને ઉપર બનાવો અથવા બનાવો તો બંને નીચે બનાવો. યાદ રાખજો, ગ્રાફ તમને પૂછે તો ક્યારેય આપણે ખબર વિદ્યુત સ્થિતિમાનમાં આપણે ગ્રાફ કેવો બનાવતા હતા? એક આમ બનાવતા હતા અને બીજો કેવી રીતે બનાવતા હતા? આ પ્રમાણે બનાવતા હતા. અહીંયા એવું નહીં હોય. અહીંયા એક જ દિશામાં બનશે, બંને એક જ દિશામાં બનશે. કારણ કે કોઈ પણ દિશામાં આપણે વાક્ય લખ્યું છે ને કે રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા એની એક તરફ જે દિશામાં હોય તે જ દિશામાં બીજી તરફ પણ હોય. તો જો એક તરફ નેગેટિવ ડાયરેક્શન હશે તો બીજી તરફ પણ નેગેટિવ ડાયરેક્શન હશે. તો આખો ગ્રાફ ક્યાં આવશે? નીચે આવશે. અને જો એક તરફ ધન દિશામાં હશે તો બીજી તરફ પણ કેવો હશે? ધન દિશામાં. તો આખો ગ્રાફ કેવો આવશે? આપણો ઉપરની તરફ આવશે. ઓકે, એક નાનકડા દાખલાને લઈ લઈએ અને આપણે આપણા આજના લેક્ચરને શું કરીએ? ફિનિશ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લાંબા સુરેખ તારમાંથી આઈ પ્રવાહ વહે છે. આ જે લાંબો સુરેખ તાર છે, અતિ લાંબો બંને તરફથી સુરેખ તારમાંથી આઈ પ્રવાહ વહે છે. તેનાથી h ઊંચાઈ, આ જે ઊંચાઈ છે આ ઊંચાઈને આપણે શું લખીશું? h ઊંચાઈએ રહેલ r ત્રિજ્યાની રિંગમાં, આ રિંગ છે, r ત્રિજ્યાની રિંગમાં આઈસી પ્રવાહ વહે છે. આ એન્ટી ક્લોકવાઇઝ વહે છે. આ બંને એક જ સમતલમાં છે, મતલબ આ અને આ બંને એક જ સમતલમાં છે. h ના કયા મૂલ્ય માટે? O આગળ, કેન્દ્ર પર એટલે O આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. આપણને ઓપ્શન આપી દીધા છે. જો આપણને કહ્યું છે કે એક અતિ લાંબો તાર છે એનાથી h ઊંચાઈ એનું કેન્દ્ર છે, આમાંથી આઈ પ્રવાહ વહે છે, આમાંથી એન્ટી ક્લોકવાઇઝ આઈસી પ્રવાહ વહે છે. પહેલા તો રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે સમજી ગયા છીએ ને. રિંગ માટે B ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ કરો, μ0 I r² અપોન, બોલો, μ0 I r², પછી 2 r² પ્લસ x² રેઝ ટુ 3/2. જો કેન્દ્ર માટે લઈએ તો આપણે રિંગના કેન્દ્ર માટે જોઈએ છે. તો કેન્દ્ર માટે x બરાબર 0 થાય, x બરાબર 0 થાય એટલે 3/2 રેઝ ટુ 2, 2 કેન્સલ, r³ r² જાય એટલે આપણને b મળશે μ0 I
अपॉन 2r म्यू नॉट बाय 2 I अपॉन r આપણે ઓલરેડી સમજી ગયા છે રિંગ માટે આનું આખું એક લેક્ચર લીધેલું છે આપણે ઓકે તો અહીંયા રિંગ માટે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે આ પ્રમાણે તો આપણે આમ અંગૂઠો રાખીએ તો અહીંયાથી અંદર જશે અહીંયાથી બહાર આવશે અહીંયાથી બહાર આવે એટલે રિંગ માટે અહીંયા આપણે શું લખી શકીએ ડોટ ડોટ હવે તાર વડે તો તારમાં અહીંયા દિશા આમ લઈશું તો આમ કઈ અંદર જશે જશે ને દિશા હશે તો અંદર જશે અહીંયા આમ થઈ અને આમ અંદર જશે તો અંદર જશે એટલે આના વડે થશે જો આના દ્વારા બહાર આવશે અને આના દ્વારા અંદર આવશે એટલે આને આપણે શું લખીશું ક્રોસ સમજ પડે છે ને તો લખી દઈએ રિંગ માટે B1 બરાબર કેન્દ્ર માટે લઈએ છીએ કેન્દ્ર પર B1 બરાબર म्यू नॉट बाय 2 I अपॉन r ओके ने एनी दिशा कई है आउटवर्ड એટલે આપણે શું કરી દઈએ ડોટ લખી દઈએ અને તાર માટે તાર અનંત લંબાઈનો છે અનંત લંબાઈના તાર માટે તમને આવડવું જોઈએ યાદ છે અનંત લંબાઈના તારનું સૂત્ર म्यू नॉट I अपॉन म्यू नॉट अपॉन 4 पाई 2 I अपॉन r એમ પણ લખી શકાય ને म्यू नॉट अपॉन 2 पाई પણ લખી શકાય પણ આપણે પેલું લખતા હતા યાદ છે ને B2 इक्वल्स टू म्यू नॉट अपॉन 4 पाई 2 I अपॉन r વાસ્તવમાં આપણું ફિનિટ લંબાઈના તારનું સૂત્ર હતું 4 પાઈ I अपॉन a અને અહીંયા sin 90 પ્લસ sin 90 ખબર છે ઇન્ફાઇનાઇટ માટે થતું હતું યાદ છે પછી આ 1 ને 1 2 થતું હતું 2 2 4 એટલે આપણું સૂત્ર બેઝિક સૂત્ર કેવું બનતું હતું અહીંયા કેટલા લખી દઈશું 2 ને આનું અહીંયાથી અંતર કેટલું છે h જેટલું છે ને દેખો અહીંયાથી અંતર કેટલું છે h જેટલું તો હવે એના બદલે કેટલા લખી દઈશું અહીંયા આગળ h તો म्यू नॉट अपॉन 2 पाई I अपॉन h એની દિશા કઈ હશે તો એની દિશા બહાર આવતી દિશામાં જો આમ છે સોરી અંદર જતી દિશામાં તો અંદર જતી દિશા છે એક બહાર આવતી દિશા છે એક અંદર જતી દિશા છે તો એકમાંથી બીજાને શું કરી દઈએ બાદ કરી દઈએ એટલે લખીશું B1 માઇનસ B2 પણ અહીંયા એક બીજી વાત કઈ છે કે h ના કયા મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે h ના કયા મૂલ્ય માટે તો B નેટ 0 છે B નેટ બરાબર આમ તો કેટલું થશે B1 માઇનસ B2 પરંતુ B નેટ કેટલું લેવાનું છે 0 તો 0 બરાબર B1 म्यू नॉट बाय 2 I अपॉन r माइनस म्यू नॉट अपॉन 2 पाई I अपॉन h હવે આ I રિંગ નો છે તો રિંગ માટે I કેટલો લઈશું IC અને તાર માટે I કેટલો લઈશું IE તો અહીંયા IC રિંગ માટે લઈ લઈએ અને આના માટે લઈ લઈએ IE તો IC અહીંયા લઈશું IE 0 છે તો આ ભાગ આ તરફ આવી જશે આ નેગેટિવ વાળો ભાગ આ તરફ આવશે તો આપણને કેટલું મળશે म्यू नॉट अपॉन 2 पाई IE अपॉन h इज इक्वल्स टू म्यू नॉट बाय 2 IC अपॉन r आने अलग रखिए जे निकलते निकाल दिए 2 जता रहશે म्यू नॉट h ने करता बनाव છે તો h ને અહીંયા લઈએ IC ને અહીંયા લઈએ r ને ઉપર લઈએ તો h इज इक्वल्स टू શું થશે IE अपॉन IC પછી r ઉપર આવી જશે r અને નીચે રહેશે પાઈ આવી કોઈ વેલ્યુ છે IE अपॉन IC r अपॉन पाई यस A is our right answer ओके तो જ્યારે પણ રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આવે તો રિંગના કેન્દ્ર માટે અથવા તો રિંગના કોઈપણ બિંદુ માટે રિંગના કેન્દ્રથી અક્ષ પર કયા અંતર માટે તો આ સૂત્રનો ઉપયોગ કરશો ઓકે
તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમ્પિયર સર્કિટલ લો જોઈશું. હજુ ડીપીપીના ઘણા બધા એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ ગણતા રહો, ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.